હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવાની છું મસાલા ઢોસામાં વપરાતું સંભાર. સંભાર બનાવવા માટે મેં તુવેરની દાળ એડ કરી છે. તમે તેના અંદર અડદની દાળ પણ એડ કરી શકો છો અને ચણાની દાળ પણ એડ કરી શકો છો. 2 થી 3 પાણીમાં મેં દાળ ધોઈ લીધી છે. હવે આપણે 4 થી 5 સીટી તેને લગાવીશું. તેલ મૂક્યું છે મેં. રાઈ એડ કરું. રાઈ સરસ તતડે એટલે આપણે તેના અંદર મેં એક ચોપ કરેલી ડુંગળી છે તે એડ કરું છું. મિક્સ કરી દો જરા. ટમાટું ચોપ કર્યું હતું તે એડ કરું છું. લીલા મરચા સરસ એવું મિક્સ કરી દઈએ. અત્યારે તેના અંદર મસાલા એડ કરું છું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને સાંભાર મસાલો 1-1.5 ચમચી જેવો સાંભાર મસાલો એડ કરું છું. સરસ જેવું બધું જ મિક્સ કરી દઈએ. આ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને હલાવતા રહેવું. અડધી ચમચી ધાણા જીરા પાવડર, મસાલા સંતળાવવાની સાથે તેની સુગંધ સરસ આવવા લાગી છે. સરસ મસાલા સંતળાઈ ગયા છે. આપણે તેના અંદર દાળ એડ કરી દઈએ. મિક્સ કરીએ બધું. થોડું પાણી પણ એડ કરી દઈશું અંદર. સરસ એવું હવે ઉકળવા દઈશું. આપણો સંભાર સરસ ઉકળીને રેડી છે ફ્રેન્ડ્સ. એના અંદર આપણે કોથમીર એડ કરી દઈએ. તમે આને ક્રિસ્પી ઢોસા કે ઇડલી સાથે પણ ખાઈ શકો છો. એને સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.